હેલો દોસ્તો, ફૂટબોલના પ્લેયર પોતાની મેચમાં વારંવાર હારીને પોતે એટલા નિરાશ થઈ ગયા કે એવું વિચારવા લાગ્યા કે હવે અમારે મેચ રમવી જ નથી. ટીમની આ હાલત જોઈને કોચની બદલી કરવામાં આવી, નવા કોચ આવ્યા, ફરીથી પ્રેક્ટિસ કરાવી. કોચે બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તો એને ખ્યાલ આવ્યો કે પ્લેયરની અંદર ખૂબ જ પોટેન્શિયલ રહેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. એક દિવસ કોચે પ્લેયરને કહ્યું કે આવતીકાલે હું અહીંયા જે છે આપની સમક્ષ એક સાધુ મહારાજને, એક સંતને લાવવાનો છું અને આપણે બધા એમના આશીર્વાદ મેળવશું. આ આશીર્વાદની મદદથી આપણે લોકો મેચને જીતશું. પ્લેયર બધા ખુશ થઈ ગયા. બીજા દિવસે પ્રેક્ટિસના અંતે એક ખૂબ જ મોટા મહારાજને લાવવામાં આવ્યા અને એમણે જે છે એ પોતાના આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને તમે લોકો દરેક મેચમાં જીતશો અને ચેમ્પિયન બનશો. સંત શ્રીના આ આશીર્વાદથી બધા પ્લેયર ખૂબ જ ખુશ થઈ ગયા અને વધારે પ્રેક્ટિસ કરવા લાગ્યા અને એટ ધ એન્ડ એક પછી એક મેચ પણ રમવા લાગ્યા અને એટ ધ એન્ડ ચેમ્પિયન પણ થઈ ગયા. ફૂટબોલના બધા પ્લેયર ખૂબ જ ખુશ હતા. બીજા દિવસે તેઓ એના કોચ પાસે આવ્યા અને કહ્યું કે અમે આ ચેમ્પિયન થયા છીએ તો અમે ઈચ્છા રાખીએ છીએ કે ફરી એક વખત અમે એ સંત શ્રીને મળીએ અને એમનો આભાર માનીએ. કોચે પણ હા પાડી. બીજા દિવસે ફૂટબોલ પ્લેયર આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે એને જોયું કે એક સામાન્ય વ્યક્તિ, શર્ટ પેન્ટ પહેરેલી વ્યક્તિ એમની પાસે આવી અને કહ્યું કે તમારી મેચ કેમ રહી? ફૂટબોલના પ્લેયરે કહ્યું કે સારી રહી અને અમે ચેમ્પિયન બન્યા, પણ તમે કોણ? ત્યારે એક સાદી વ્યક્તિ કે જે શર્ટ પેન્ટમાં આવી હતી એ કહે છે હું એ જ સાધુ મહારાજ છું, હું એ જ સંત છું કે જેને તમને આશીર્વાદ આપ્યા હતા અને એના લીધે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થયો હતો. પ્લેયર આશ્ચર્યમાં પડી ગયા અને એ સાચી વાત માની નહોતા રહ્યા અને એને કોચ પાસે ખરાઈ કરી અને કોચે પણ જ્યારે કહ્યું કે હા આ એ જ વ્યક્તિ છે, પરંતુ મેં એમને સાધુ મહારાજના વેશમાં આપની સમક્ષ લાવ્યો અને આપ લોકોના કોન્ફિડન્સ જે છે એ વધાર્યો અને એક જ કામ કર્યું કે બિલીવ ઇન યોર સેલ્ફ. તમારો આત્મવિશ્વાસ એટલો બધો ડગમગી ગયો હતો કે જેના લીધે તમે વારંવાર મેચ હારતા હતા. બાકી આપની અંદર પોટેન્શિયલ ખૂબ જ હતો. હું પણ મારા ઓડિયન્સને આ વાત જરૂર કહીશ કે જ્યારે ઇન્સાન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે, પોતે બિલીવ ઇન સેલ્ફ નથી કરતો, ત્યારે એનું અંદર ગમે તેટલું પોટેન્શિયલ હોય પણ એ બહાર નથી આવી શકતું. આજના દિવસોમાં કે જ્યારે આ એક્ઝામના દિવસો છે, જેઈ, નીટ, 10th, 12th બોર્ડ, કોલેજ અને અનેક કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને મારો આ મેસેજ છે કે તમે તમારી અંદર આત્મવિશ્વાસને રાખો, બિલીવ ઇન યોર સેલ્ફ. તમે ખુદ ઉપર શ્રદ્ધા રાખો કે તમે વિજય પામશો, તમે સફળ થશો તો જરૂર જે છે આ બિલીવ ઇન યોર સેલ્ફ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. આપના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે આ મારો વિડીયો પણ અથવા તો મારા વિડીયો દ્વારા જારી થયેલા આ શબ્દો પણ આપને કામ લાગશે અને આપ લોકો પણ જે છે એ પોતાની અંદર એક વિશ્વાસ રાખશો કે યસ, મેં છેલ્લા 1 વર્ષથી, 2 વર્ષથી, 5 વર્ષથી મહેનત કરી રહ્યો છું, મને સફળતા જરૂર મળશે. અને શાયર પણ ખૂબ જ એક સારા અંદાજમાં આ રીતે બયાન કરે છે, ખુદ પર યકીન હો તો મંजिल पास आती है, खुद पर यकीन हो तो मंजिल पास आती है, हौसला बना रहे तो मुश्किल भी मुस्कुराती है, हवाओं का क्या वो तो बस आजमाती है, हिम्मत जो हो दिल में मंजिल कदम चूम जाती है, मंजिल कदम चूम जाती है. थैंक यू वेरी मच.